આખો યમુનાજીના આરાધનનો પ્રકાર બતાવ્યો. દરસ કર પરસ કર ધ્યાન હિ અમે ધરે. યમુનાજીનું ધ્યાન ધરે. તો આ ધ્યાન ધરવાના એ ગર્ગ સંહિતા આદિમાં તો પંચાંગ પ્રકાર બતાવવામાં આવ્યો યમુનાજીનો. યમુનાજીનું આરાધન ગર્ગ સંહિતા અનુસાર પંચાંગ રૂપે થાય છે. 5 અંગ બતાવ્યા યમુનાજીના આરાધનના. એક કવચ, સ્તોત્ર, પટલ, પદ્ધતિ અને સહસ્ત્રનામ. આ 5 દ્વારા આરાધન થાય ત્યારે યમુનાજીનું સંપૂર્ણ આરાધન થયું કહેવાય. જેનો પ્રકાર બહુલાશ્વ અને નારદજીના સંવાદમાં ગર્ગ સંહિતામાં આવ્યો. સૌથી પહેલા યમુના કવચનો પાઠ થાય. યમુના કવચનું મહાત્મ્ય બતાવતા તો કહ્યું, ઇદમ શ્રી યમુનાયાશ્ચ કવચમ પરમાદભૂતમ સ્વારમ પઠેદ ભક્ત્યા નિર્ધનો ધનવાન ભવેત ય પઠેત પ્રાતુર્થાય સર્વતીર્થ ફલમ લભેત અંતે વ્રજેત પરમ ધામ ગોલોકમ યોગી દુર્લભમ. આ યમુના કવચનો જે પાઠ કરે 10 વાર કરે તો નિર્ધન ધનવાન થઈ જાય. અને જે પ્રાતકાલ ઉઠીને નિત્ય યમુના કવચનો પાઠ કરે એનું ફલ બતાવ્યું, સર્વ તીર્થ ફલમ લભેત. એને સર્વ તીર્થોનું ફલ મળે. ઠાકોરજી પોતાના પરમ ધામ ગોલોક ધામની પ્રાપ્તિ કરાવે એવું યમુના કવચનો પાઠનું ફળ. બીજું આરાધન છે સ્તોત્ર, સ્તવન, શ્રી યમુનાષ્ટક. યમુનાષ્ટકનો જે પાઠ કરે 5 ફલ મહાપ્રભુજી બતાવ્યા. સમસ્ત દુરિત ક્ષયો ભવતિ વે મુકુંદે રતિ તયા સકલ સિદ્ધયો મુરરી પુષ્ટ સંતુષ્યતિ અને સ્વભાવ વિજયો ભવે. સ્તોત્ર યમુનાજીનું જો કોઈ કરે અને એના દ્વારા જો ધ્યાન કરે તો 5 ફલ મહાપ્રભુજી યમુનાષ્ટકમાં બતાવે. પહેલું, સમસ્ત દુરિત ક્ષયો. સમસ્ત પાપોમાંથી મુક્ત બની જાય, જીવ નિર્દોષ થઈ જાય. કારણ કે આ પાપ કૃપાને આડે નથી આવતા, પાપ આડે આવે છે આપણા સાધનોને. ભગવત કૃપા તો એટલી વિશાળ છે, એટલી વિરાટ છે કે જીવની અવસ્થા જોયા વગર થાય છે. પણ આપણા પાપો ક્યાં નડે? આપણે નક્કી કર્યું હોય કે કાલથી 9 યમુનાષ્ટક તો કરવા જ છે. 3 દિવસ સારું ચાલે, પણ ચોથા દિવસે એવું કંઈક કામ આવે તો આપણે કહીએ ચલો પરમ દિવસે 18 કરી લઈશું. અને પછી 18 ના 27 થાય, 36 થાય, 45 થાય, હંમેશા માઇનસમાં જ રહે. પછી આપણા અપરાધો નડે છે આપણા સાધનને આડ્યા. મનમાં થાય કે વ્રજયાત્રા કરવા જવું છે, પણ એવું કંઈક વિપરીતતા આવી જાય, જઈ જ ન શકાય. આપણા સાધનોને આડે આપણા અપરાધ આવે છે. યમુનાષ્ટકનો જે પાઠ કરે સમસ્ત અપરાધોમાંથી મુક્ત થાય. સમસ્ત દુરિત ક્ષયો. બીજું ફળ, ભવતિ વે મુકુંદે રતિ. ઠાકોરજીમાં પ્રેમની અભિવૃદ્ધિ થાય. પ્રતિક્ષણ વર્ધમાનમ. પ્રેમ એને જ કહેવાય જે ક્ષણે ક્ષણે વધે. જે યમુનાષ્ટકનો નિત્ય પાઠ કરે એની ભાવમાં વૃદ્ધિ થાય. સમસ્ત દુરિત ક્ષયો ભવતિ વે મુકુંદે રતિ તયા સકલ સિદ્ધયો. સકલ સિદ્ધિના દાન યમુનાજી કરે. અને આ સિદ્ધિઓ લૌકિક નથી, અલૌકિક સિદ્ધિઓ છે. આગળ 41 પદમાં જોઈશું આપણે. તયા સકલ સિદ્ધયો. ચોથું ફળ, મુરરી પુષ્ટ સંતુષ્યતિ. ઠાકોરજીને પરમ સંતોષ થાય. છોકરો મહેનત કરતો હોય તો જોઈને આનંદ થાય મા બાપને, પણ સારું રિઝલ્ટ આવે તો સંતોષ થાય. એમ યમુનાજી કેવલ સાધન નથી આપતા, પણ યમુનાજીનું આરાધન જીવ કરે તો ઠાકોરજીને સંતોષ એટલા માટે થાય કે આને પરમ ફલની પ્રાપ્તિ થવાની છે. આને સાધારણ ફલ નહીં મળે, આને તો પરમ ફળ જે કહ્યું છે એની પ્રાપ્તિ થશે. એટલે ઠાકોરજીને સંતોષ થાય. અને 5મું ફળ, સ્વભાવ વિજયો ભવે વદતિ વલ્લભ શ્રી. સ્વભાવનો વિજય થાય. અને આ ટીકામાં તો ત્યાં સુધી લખ્યું કે કેવલ જીવનો સ્વભાવ બદલતા નથી યમુનાજી, ઠાકોરજીનો સ્વભાવ બદલી નાખે છે. ઠાકોરજીનો સ્વભાવ મુક્તિ આપવામાં ભગવાન બહુ ઉદાર છે, પણ ભક્તિ આપવામાં બહુ કંજૂસ છે. ઠાકોરજી જલ્દી ભક્તિ નથી આપતા, કારણ મુક્તિ આપે તો ભગવાન છૂટી જાય, અને ભક્તિ આપે તો ભગવાનને બંધાઈ જવું પડે. અને એટલે ઠાકોર જલ્દી ભક્તિ નથી આપતા, પણ યમુનાષ્ટકનું જો આરાધન કરે તો યમુનાજી ઠાકોરજીનો સ્વભાવ બદલી નાખે અને પ્રભુ ભક્તિ આપવામાં ઉદાર થઈ જાય. તો આમ 5 ફલ સ્તોત્રના કયા? દરસ કર, પરસ કર, ધ્યાન યમે ધરે. તો ધ્યાન એટલે યમુનાજીનું આરાધન કરવું. તો પંચાંગ આરાધન ગર્ગ સંહિતામાં કહ્યું. પહેલું કવચ, બીજું સ્તવન સ્તોત્ર, ત્રીજું પટલ. પટલ એટલે પદ્ધતિ,
દરેક આરાધના એક પદ્ધતિ રહેલી છે. અને પટલ એટલે જે બીજ મંત્ર છે એના દ્વારા આરાધન. પટલ બાદ પદ્ધતિ અને પદ્ધતિ બાદ સહસ્ત્રનામ. આ પંચાંગ પટલમાં જે મૂળ બીજ મંત્ર યમુનાજીનો છે, ઓમ રીમ શ્રીમ ક્લીમ કાલિંદય દેવ્યય નમઃ. આ મંત્ર કમલાકાર બનાવવામાં આવે ને દરેક પાંખુડીઓમાં સમગ્ર નદીઓના નામ લખવામાં આવે, મધ્યમાં યુગલ સ્વરૂપનું ચિત્ર પધરાવવામાં આવે અને આ મંત્રનો જો જાપ જીવ કરે અને જો 1.25 લાખ જાપ એના થાય તો એને યુગ સ્વરૂપની કૃપા એને મળે, એની સર્વ કામનાઓ સિદ્ધ થઈ જાય. જે મનોરથ કરે એ સગળા મનોરથો યમુનાજી સિદ્ધ કરી આપે જો યમુના પટલનું આરાધન કરે. ચોથું છે પદ્ધતિ. આ પટલ કરવામાં જે નિયમો પાળવાના છે, બ્રહ્મચર્ય આદિ, કામ ક્રોધ લોભ મોહ મત્સરનો ત્યાગ કરી, ઉપવાસ આદિ, જમીન પર શયન કરે અને આ પટલ અને આ સ્તોત્ર કરવાની જે પદ્ધતિ શાસ્ત્રોએ બતાવી એ પદ્ધતિનું આરાધન એ ચોથું આરાધન છે. અને પાંચમું છે સહસ્ત્રનામ. આપણે લોટીજીનું પૂજન કરીએ છીએ ત્યારે આ સહસ્ત્ર નામમાંથી જ 108 નામ રોજ બોલવામાં આવી રહ્યા છે અને છેલ્લા દિવસ સુધી આ સહસ્ત્ર નામ પૂરા કરવામાં આવશે. તો આ સહસ્ત્ર નામ તમે જે આરાધન યમુનાજીનું કરો છો એનું ફળ શું? તો ગર્ગ સંહિતામાં ફળ બતાવતા કહ્યું, નામ નામ સહસ્ત્રમ કાલિંદ્યા કીર્તિદમ કામદમ પરમ મહાપાપ હરમ પુણ્યમ આયુ ધનમ ઉત્તમમ. આ સહસ્ત્ર નામનો જે પાઠ કરે એની સઘળી કામનાઓ પૂર્ણ થાય, એની દીર્ઘાયુ થાય અને સ્વયં ઠાકોરજીની કૃપા એના પર ઉતરે છે. આ સહસ્ત્ર નામનું ફળ બતાવવામાં આવે. તો આમ પંચાંગ આરાધન થાય. બીજા ભાવાત્મક આરાધનો છે જે સૈદ્ધાંતિક ન કહી શકાય, પણ ભક્તોને જે અનુભવ થયા અને એ અનુભવ અનુસાર યમુનાજીના પ્રચલિત આરાધનો છે. આ ભિન્ન ભિન્ન યમુનાજીના અનુષ્ઠાનો છે. સૈદ્ધાંતિક ન કહી શકાય પણ ભાવાત્મક અનુષ્ઠાન. જેમ પહેલું અનુષ્ઠાન આ 41 પદનું જે રોજ 9 પાઠ કરે, આ 41 પદના 41 દિવસ સુધી જો પાઠ કરે તો એને ઈચ્છિત ફળ મળે. યમનાષ્ટકના જે 41 પાઠ 41 દિવસ સુધી કરે તો એની સર્વ મનોકામનાઓ યમુનાજી પૂર્ણ કરી દે. ત્રીજો પ્રકાર, જેને ઠાકોરજીમાં દૃઢતા અને ભગવદ આશ્રય સંપાદન કરવો હોય એને યમનાષ્ટકનો કૃષ્ણાશ્રયનો સંપુટ આપી અને 9 પાઠ રોજ કરવા. તો યમનાષ્ટકનો કૃષ્ણાશ્રયનો સંપુટ આપીને 9 પાઠ જો રોજ કરે તો એને ભગવદ આશ્રય સિદ્ધ થાય. ચોથું અનુષ્ઠાન કે જેને ભગવાનની કૃપા પ્રાપ્ત કરવી છે અને ભગવત કૃપા જો પ્રાપ્ત કરવી હોય તો કૃપા જલધિ સંશ્રિતે આનો સંપુટ આપી અને યમનાષ્ટકના રોજ 9 પાઠ કરવા, એનાથી ભગવત કૃપાની પ્રાપ્તિ થાય. પાંચમો અનુષ્ઠાનનો પ્રકાર જેને ભગવત સાનિધ્ય પ્રાપ્ત કરવું છે, ભગવાનની સન્નિધિ જેને મેળવવી છે એને મેમાસ્તુ તવ સન્નિધૌ એનું સંપુટ આપી અને રોજ યમનાષ્ટકના 9 પાઠ કરવા તો ભગવત સાનિધ્ય અને સામીપ્ય એને પ્રાપ્ત થાય. જેને યુગલ સ્વરૂપની કૃપા પ્રાપ્ત કરવી છે કે ઠાકોરજી અને યમુનાજી બંનેની કૃપા મળે, યુગલ સ્વરૂપની કૃપા પ્રાપ્ત કરવી હોય તો સર્વોત્તમની યમનાષ્ટકનો સંપુટ આપે અને એ રીતે 9 પાઠ નિત્ય જો કરે તો યુગલ સ્વરૂપની કૃપા એને મળે. અને છેલ્લે જેને સર્વ અનિષ્ટ દૂર કરવા હોય અને પ્રભુમાં પ્રીતિ ઉત્પન્ન કરવી હોય તો એને 41 દિવસ સુધી જે 41મું પદ છે એના 41 પદને આ 41મા પદનું સંપુટ આપે અને એવા જો 41 દિવસ સુધી જો પાઠ કરે તો એની સર્વ મનોકામનાઓ યમુનાજી પૂર્ણ કરે અને પ્રભુમાં પ્રીતિ ઉત્પન્ન કરી એને વ્રજ લીલાનું સુખ યમુનાજી આપે છે. તો આ પ્રચલિત અનુષ્ઠાનો જે ભગવદીઓએ પોતાના અનુભવ દ્વારા જે પ્રચલિત કર્યા, આ સૈદ્ધાંતિક યા શાસ્ત્રોક્ત નથી પણ કોઈ ભગવદી એની ભાવના અનુસાર, અને મહાપ્રભુજી પણ આપ્ત વચનને પ્રમાણ માને છે કે જે અનુભવાત્મક વચનો છે એને પ્રમાણ રૂપે સ્વીકારવા તો ભગવદીનો અનુભવ એ પણ પ્રમાણ માનવામાં આવે છે. તો આ પ્રકારે જો અનુષ્ઠાન કરે તો એના પર યમુનાજીની કૃપા ઉતરે. દરસ કર પરસ કર ધ્યાન હિયમે ધરે. અને આ રીતે અનેક પ્રકારના જે અનુષ્ઠાનની ચર્ચા કરી એ રીતે જો એમાંથી કોઈ એક પણ જો જીવ અનુષ્ઠાન કરે તો એના પર યમુનાજી કૃપા કરે. અને કઈ કૃપા કરે? સદા બ્રજનાથ ઇન સંગ ડોલે.
શ્રી ઠાકોરજી સદા યમુનાજીની સાથે ડોલે છે અને ડોલતા ડોલતા એ જીવ પર યુગલ સ્વરૂપની કૃપા થાય. નરસ કર પરસ કર ધ્યાન હિ અમે ધરે, સદા વ્રજનાથ ઇન સંગ ડોલે. સદા શ્રી ઠાકોરજી સાથે વિહાર કરે. અતિ સુખ કરન દુઃખ સબન કે હરન, યેહી લીનો પરન દે જુકોલે. શ્રી યમુનાજી કેવા છે? અતિ સુખ કરન. વૈષ્ણવનું સુખ શેમાં છે? લૌકિક સુખ મળે એ તો સુખ કરન, અલૌકિક સુખ મળે એ અતિ સુખ કરન. વૈષ્ણવનું સુખ ભગવત સેવામાં છે, ભગવત પ્રાપ્તિમાં છે. દૈવી જીવોને આનંદ ત્યારે આવે જ્યારે ભગવત સંબંધ એનો થાય. તુલસાની વાર્તામાં પણ આવ્યું, જ્યારે ગુસાઈજીએ તુલસાજીને પૂછ્યું કે શું કરો છો, ત્યારે તુલસાજીએ બહુ સુંદર ઉત્તર આપ્યો ને કહ્યું, પેટ ભરીને ખાઈએ છે અને નીંદ ભરીને સૂઈએ છે. ભાવ પ્રકાશમાં હરિરાયજીએ અનેક ભાવ બતાવ્યા. એમાં મહત્વનો ભાવ એ બતાવ્યો કે બાકી બધી યોનિઓને જન્મમાં તો ભટકતા જ રહ્યા, ત્યાં તો ન ભૂખ લાગી ન ઊંઘ આવી, પણ જ્યારે પુષ્ટિ માર્ગમાં આવ્યા અને આવા ભગવત સેવાના સુખ મળ્યા તો હવે પેટ ભરીને ખાઈએ છે અને હવે નીંદ ભરીને સૂઈએ છે. કારણ કે જ્યાં સુધી મૂળ સ્થાન ન આવે ત્યાં સુધી દૈવી જીવને આનંદ આવતો નથી. આ સંસારના ચક્રમાં જીવ ભટકતો રહ્યો પણ ક્યારે મનને સંતોષ ન મળ્યો. પણ જ્યાં આપની કૃપાથી આ પુષ્ટિ માર્ગમાં આવ્યા અને ભગવત સેવામાં જોડાયા તો હવે સુખનો અનુભવ થયો છે. અતિ સુખ કરન દુઃખ સબન કે હરન. ભક્તનું સુખ શેમાં છે? ભગવાનના સુખમાં ભક્તનું સુખ છે. અને ભાવ જ્યાં સુધી ન મળે, ભક્તિનું દાન ઠાકોરજી જ્યાં સુધી ન કરે ત્યાં સુધી વૈષ્ણવને સુખનો અનુભવ થતો નથી. ઠાકોરજી કેવલ લૌકિક આપતા રહે ત્યારે જીવે સાવધાન થઈ જવું. આપણે એને સુખ માની લઈએ કે પ્રભુ કેટલી કૃપા કરી રહ્યા છે, કેટલું સુખ આપી રહ્યા છે, કેટલું લૌકિક સુધારી રહ્યા છે. મહાપ્રભુજી તો 16 ગ્રંથમાં આજ્ઞા કરે છે, હરિણા યે વિનિર્મુક્તા તે મગ્ના ભવ સાગર. જે લૌકિક સાગરમાં બહુ ડૂબી જાય તો માનવું જોઈએ કે ભગવાને આને છોડી દીધો છે. હરિણા યે વિનિર્મુક્તા, ભગવાને એને મુક્ત કરી દીધો છે, છોડી દીધો છે. તે મગ્ના ભવ સાગરે. લૌકિકમાં એટલું બધું અનુકૂળ થવા લાગે, જે કો એ બહુ માનવા લાગે, જે કો એ દીકરો કરવા લાગે, આસ પડોશ બધું અનુકૂળ થઈ જાય. નોકરી કરતા હોય તો બોસ પણ બધું કયામાં આવી જાય, ધંધો એટલો સારો ચાલવા લાગે અને એમ થાય ઓહો લૌકિકમાં તો કેટલું સુખ છે. ત્યારે એમ માનવું અને સાવધાન થઈ જવું કે ક્યાંક ઠાકોરજી દોરીની ઢીલ તો નથી છોડી રહ્યા. પતંગની જેટલી દોરી છોડતા જાઓ એટલો પતંગ દૂર જતો જાય. અને પ્રભુ ક્યાંક મને દૂર તો નથી કરી રહ્યા, ક્યાંક પોતાને ભૂલવવા માટે મારું લૌકિક તો અનુકૂળ નથી કરી રહ્યા. સાવધાન થવું. અતિ સુખ કરન. શ્રી ઠાકોરજી પણ અતિ સુખ કરન છે, યમુનાજી પણ અતિ સુખ કરન છે અને વલ્લભ પણ જીવનું અતિ સુખ કરન છે. યમનાષ્ટકની ટીકામાં જ આચાર્યોએ લખ્યું કે આ ત્રણેય જીવનું ભાવની અભિવૃદ્ધિ કરી અને સુખનો અનુભવ કરાવે. ઠાકોરજી પણ શું આપે? ભક્તિ. અને ભક્તિ આપીને સુખનો અનુભવ કરાવે. વલ્લભ સુખનો અનુભવ કરાવે કે ભાવ આપીને સુખનો અનુભવ કરાવે. અને યમુનાજી પણ ભાવ આપીને સુખનો અનુભવ કરાવે. ભગવાન વિરહમ દત્વા ભાવ વૃદ્ધિમ કરોતિ તથૈવ યમુના સ્વામી સ્મરણાત સ્વી દર્શનાત અસ્માદ આચાર્ય વર્યાસ્તુ બ્રહ્મ સંબંધ કારણાત તાપ ક્લેશ પ્રદાનેન નિજાનામ ભાવવર્ધકા. યમુનાષ્ટકની ટીકામાં આચાર્યોએ કહ્યું કે આ ત્રણેય જીવમાં ભાવની વૃદ્ધિ કરીને સુખનો અનુભવ કરાવે. પણ ત્રણેયનો ભાવ અભિવૃદ્ધિ કરવાનો પ્રકાર ભિન્ન છે. ભગવાન વિરહમ દત્વા ભાવ વૃદ્ધિમ કરોતિ. ઠાકોરજી ભાવની વૃદ્ધિ કઈ રીતે કરે જીવમાં? વિરહનું દાન કરે. પ્રભુ એકવાર જીવને મળે, ક્યાંક કોઈ એવો અનુભવ કરાવી દે, ક્યાંક સ્વપ્નમાં ઝાંખી કરાવી દે, કોઈ એક એવો અલૌકિક અનુભવ ઠાકોરજી કરાવે એટલે જીવને ભગવાનમાં ભક્તિ થાય. અને ભક્તિ થાય પછી પ્રભુ અદ્રશ્ય થઈ જાય. પછી આને મેળવવાની ઈચ્છા થાય એટલે પ્રભુ અંતર ધ્યાન થઈ જાય. ઈચ્છા નહોતી ત્યારે અનુભવ કરાવ્યો અને ઈચ્છા જગાવીને અંતર ધ્યાન થઈ ગયા. ગોપીજનોને લઘુ રાસનું દાન કર્યું અને ચટપટી લગાવી રાસના સુખની અને પ્રભુ અંતર ધ્યાન થઈ ગયા. શેના માટે? ભાવની અભિવૃદ્ધિ માટે. ભગવાન વિરહમ દત્વા ભાવ વૃદ્ધિમ કરોતિ. પ્રભુ વિરહનું દાન આપીને ભાવની વૃદ્ધિ કરે. યમુનાજી સ્વામી સ્મરણાત સ્વીય દર્શનાત. યમુનાજીની કૃપાનો પ્રકાર કયો? તમે યમુનાજીનું આરાધન કરો એટલે તુરંત
નવો નવો જીવ પુષ્ટિ માર્ગમાં આવ્યો હોય ને યમુનાજીમાં ભાવ જાગૃત થાય અને યમુનાષ્ટક કરે યા યમુનાજીનું નામ લે એટલે યેન કેન કોઈના પ્રકારે યમુનાજી એને અનુભવ કરાવે. અને અનુભવ શું કરાવે? એને દર્શન આપે. પોતાના દર્શન આપી ઠાકોરજીનું સ્મરણ કરાવે. આ યમુનાજીની કૃપાનો પ્રકાર. યમુનાજીની કૃપા કઈ રીતે થાય કે યમુનાજીનો તુરંત પોતાના સ્વરૂપનું દર્શન જીવને કરાવે અને દર્શન કરાવી ઠાકોરજીમાં પ્રેમ જગાવે. આ યમુનાજીની કૃપાનો પ્રકાર. યમુના સ્વામી સ્મરણાત સ્વી દર્શનાત અને અસ્માદ આચાર્ય વર્યાસ્તુ બ્રહ્મ સંબંધ કરણાત તાપ ક્લેશ પ્રદાનેન નિજાનામ ભાવવર્ધકા. અને શ્રી મહાપ્રભુજી બ્રહ્મ સંબંધ કરાવી જીવમાં તાપ ક્લેશ પ્રગટ કરે કે હજારો જન્મોથી વિખૂટો પડેલો આ જીવ છે, આ ભગવત સંબંધી જીવ, પણ હજારો યોનિઓમાંથી ભટકતો આવ્યો અને આજ સુધી કેવલ ભોગ જ ભોગવ્યા, ક્યારે એ ભગવત સેવાનું સુખ ન લઈ શકે. આવો તાપ જીવમાં પ્રગટ થાય અને તાપ પ્રબળ કરે શ્રી મહાપ્રભુજી બ્રહ્મ સંબંધ આપી અને આમ તાપ પ્રગટ કરી અને જીવની અંદર ભક્તિની વૃદ્ધિ કરાવે અને એને અતિહિ સુખકરણ, એને સુખનો અનુભવ કરાવે. તો આમ અતિહિ સુખકરણ દુઃખ સબન કે હરણ. સમસ્ત જીવ જે જે યમુનાજીની શરણમાં આવે એને સમસ્ત દુઃખોનું હરણ શ્રી યમુનાજી કરી લે છે. કિશોરીબાઈનો પ્રસંગ પ્રસિદ્ધ છે. શ્રી ગુસાઈજીના સેવક, પ્રસિદ્ધ કથા છે, શીતળા નીકળી અને આંખો જતી રહી, હાથ પાગ કૃષ્ણ થઈ ગયા. નાનપણના સંસ્કાર છે, પિતાએ યમનાષ્ટક શીખવાડ્યું હતું. આવો રોગ લાગ્યો, આખું યમનાષ્ટક પણ ભૂલી ગયા છે. અડધો શ્લોક કિશોરીબાઈને આવડે છે. વિશુદ્ધ મથુરા તટે સકલ ગોપ ગોપી વૃતે કૃપા જલધિ સંશ્રિતે મમ મન સુખમ ભાવય. અને એક ઘરના ખૂણામાં બેઠા બેઠા બસ આ અડધા શ્લોક યમનાષ્ટક અહર્નિશ એનું અવગાહન કર્યા કરે, અહર્નિશ જાપ કર્યા. એક બહેન છે, બાજુના ગામમાં પરણી છે, રોજ અહીંયા આવે કિશોરીબાઈ પાસે, એની ચાકરી કરે, એને ભોજન કરાવે, એના વસ્ત્ર આદિ ધોઈ દે અને સાંજ પડે ને પાછી જતી રહે. આટલા દિવસોથી ચાકરી કરે છે. હવે તો બહેન પણ થાકી ગઈ અને જતા જતા કહી ગઈ કે કિશોરી, હવે તારું જે થવું હોય થાય, કાલથી હું નહીં આવું. અને કિશોરીબાઈના મુખમાં શબ્દો નીકળ્યા કે જેવી યમુનાજીની ઈચ્છા. એવો દ્રઢ આશ્રય યમુનાજીના ચરણોમાં છે. બહેન તો કહીને જતી રહી, પણ માને કરુણા આવી. શ્રી યમુનાજીને થયું આ કિશોરીનું તો મારા સિવાય બીજું કોઈ નથી. આની ચાકરી બહેન નહીં કરે તો આને કોણ સાચવશે? અને ઇતિહાસ લખે છે, બીજા દિવસે જ્યારે કિશોરીબાઈનો દરવાજો ખટખટ્યો, કિશોરીબાઈને થયું કે આ કોણ છે? બહેન તો કહીને ગઈ છે કે નહીં આવું અને મારા ઘરે બીજું કોઈ આવતું નથી. આ કોણે દરવાજો ખટખટાવ્યો? અને જ્યાં દરવાજો ખોલ્યો, સ્વયં યમુનાજી બહેનનું સ્વરૂપ ધારણ કરીને ત્યાં પધાર્યા. ધીમે રહીને કિશોરીબાઈના મસ્તક પર હાથ ફેરવ્યો. રોમાંચ થઈ ગયો કિશોરીબાઈના રૂવાડે રૂવાડે. કિશોરીબાઈ કહેવા લાગી, અરે બહેન, આજે તો મને એમ લાગ્યું કે જાણે સાક્ષાત યમુનાજી મારા મસ્તક પર હાથ મૂક્યો હોય. અને બહેન બનીને આવેલા યમુનાજીએ કહ્યું, અરે તું તો આખો દિવસ યમુના 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 કર્યા કરે ને, એટલે તને એવો ભાસ થયો છે, યમુનાજી તો કઈ આવતા છે. અને સ્વયં યમુનાજી અંદર પ્રવેશ કર્યા અને કહેવા લાગ્યા, અરે મારે કેટલું બધું કામ બાકી છે, કિશોરી તું ખાટલામાં બેસ. અને એને બેસાડી સ્વયં યમુનાજી કિશોરીબાઈ માટે રસોઈ સિદ્ધ કરે, એના મેલા વસ્ત્રોને યમુનાજી સ્વચ્છ કરે, એના આંગણાને ને ઘરમાં કચરો કાઢી રહ્યા છે, સ્વચ્છ કરી રહ્યા છે. કેટલાય દિવસો સુધી આ ક્રમ ચાલ્યો અને કિશોરીબાઈ તો ખૂણામાં બેઠા બેઠા બસ અડધા શ્લોકનો જાપ, વિશુદ્ધ મથુરા તટે સકલ ગોપ ગોપી વૃતે કૃપા જલધિ સંશ્રિતે મમ મનઃ સુખમ ભાવ. કેટલાક દિવસો પછી ગામમાં ગુસાઈજી પધાર્યા અને ગુસાઈજીને ખબર પડી, અરે આની ચાકરી કરવા માટે તો સ્વયં યમુનાજી આવે છે. કિશોરીબાઈને બોલાવ્યા. શ્રી ગુસાઈજી કિશોરીબાઈને કહ્યું, અરે તને ખબર છે તારી ચાકરી કરવા કોણ આવે છે? હા, મારી બહેન. ગુસાઈજીએ કહ્યું, તારી બહેન નથી, આપણા સૌની માં શ્રી યમુનાજી તારા ઘરે પધારે છે. અને જ્યાં સાંભળ્યું કે યમુનાજી મારી ટહેલ કરે, ચોધાર આંસુએ કિશોરીબાઈ રોવા લાગ્યા, મારો આ દુષ્ટ દેહ અને આવા દેહ પાછળ મેં યમુનાજીને શ્રમ કરાવ્યો. અને ત્યાં ભાવ પ્રકાશમાં તો ઘણું બધું વિસ્તારથી ઉલ્લેખ આવ્યો અને કહેવાય છે કે ત્યાં યમુનાજીની કૃપા એવી થઈ કે ત્યાં અપ્સરી આજ્ઞા કરી કે આ યમુનાજીની કૃપાથી આજ કિશોરીબાઈ શ્રી ગોકુલનાથજીના વહુજી રૂપે પ્રગટ થશે.
ક્યાં સુધીની આજ્ઞા છે? તો શ્રી યમુનાજી સબન કો સુખ દેન દુઃખ સબન કે હરન. શ્રી કિશોરીબાઈનું દુઃખ દૂર કર્યું. અને કેવી કૃપા કિશોરીબાઈ પર થઈ, નૂતન દેહ મળ્યો અને ગુસાઈજીની કૃપાથી તો રાસલીલાનો અનુભવ થયો છે. વાર્તામાં તો અનેક પ્રસંગો છે. અતિ હિ સુખ કરન દુઃખ સબન કે હરન. જે આપની શરણે જાય એના દુઃખોને આપ હરતા છો. અને દૈવી જીવ માટે સૌથી મોટું દુઃખ કોઈ હોય તે પ્રભુથી દૂર થવું, એ જ દુઃખ છે. દૈવી જીવોને ભગવત સેવા ન મળવી એ જ દુઃખ છે. ગોવર્ધન વાસી સાંવરે લાલ તુમ બિન રહ્યો ન જાય. ચતુર્દાસીને જે વિરહ થયો, જે તાપ થયો, ગુસાઈજીને જે વિરહ થયો ચંદ્ર સરોવર પર, દૈવી જીવો માટે દુઃખ કયું છે? લૌકિક છૂટે ને એને તો દૈવી જીવો કૃપા માને છે. ચલો લૌકિક ગયું. લોકે સ્વાસ્યમ તથા વેદે હરિસ્તુ ન કરીશતી. સ્વયં મહાપ્રભુજી પણ આજ્ઞા કરે છે. લૌકિક ઠાકોરજી કરતા નથી. કારણ કે લૌકિક જો કરી દેશે તો જીવનું ચિત્ત લૌકિકમાં જતું રહેશે. હા, એનો અર્થ એ નથી થતો કે સંસાર પ્રતિકૂળ થઈ જશે. ના, શ્રી યમુનાજી કૃપા કરીને સંસારમાં પદાર્થો આપશે. જ્યારે સર્વોત્તમ સ્તોત્રમાં ગુસાઈજીએ ટીકા લખી અને ગોકુલનાથજીએ સર્વોત્તમ સ્તોત્ર શ્રી ગુસાઈજી પ્રગટ કર્યું અને ગોકુલનાથજીએ ટીકા લખી તો બહુ સુંદર વાત ત્યાં લખી કે શ્રી ગુસાઈજીના ચરણ કમલનું આરાધન કરવાથી સઘળા પદાર્થો જીવને મળે છે. તો ત્યાં આપણે પ્રશ્ન જગાવ્યો કે સઘળા પદાર્થો તો સાધારણ જીવોને અન્ય દેવોની ઉપાસનાથી મળી જાય છે. પુત્ર મળે, પત્ની મળે, ઘર મળે, ધન મળે. તો પછી ગુસાઈજીની કૃપાથી એ મળે અને બીજાની કૃપાથી એ મળે, એમાં ફરક શું? એમાં ભેદ શું? ગોકુલનાથજી સમજાવતા કહ્યું કે ફરક બહુ મોટો છે. બીજા દ્વારા જે લૌકિક મળે એ લૌકિક વધારનારું મળે છે અને ગુસાઈજી અને યમુનાજીની કૃપાથી જે મળે છે એ અલૌકિક સાધનારું મળે છે. બીજાની કૃપાથી ધન આવ્યું તો એ ધનમાં જીવ ફસાઈ જશે અને એનાથી કેવલ લૌકિક ભોગ કરશે. પણ યમુનાજીની કૃપાથી ધન મળ્યું તો એનાથી અલૌકિક મનોરથ કરશે, એનાથી પ્રભુને લાલ લડાવશે. બીજાની કૃપાથી સંસાર મળ્યો તો એ બધા જ લૌકિકમાં ફસાવનારા મળશે. સ્ત્રી, પુત્ર, પરિવાર એ બધું બાંધનારા મળશે. પણ યમુનાજીની કૃપાથી સંસાર મળ્યો એ બધા અલૌકિકમાં સહાયક મળશે. એટલે લૌકિક નહીં મળે એનો અર્થ એ નથી થતો કે આ પરિવારને બધું છૂટી જશે. લૌકિક નહીં મળે એનો અર્થ થાય છે લૌકિકતા પ્રભુ નહીં કરવા દે, લૌકિકતા નહીં વધારે. આ જે અલૌકિકમાં સહાયક છે એ તો યમુનાજી અને મહાપ્રભુજી જરૂર અનુકૂળ કરશે. એ તો સાધનારું મળશે. પદ્મનાભદાસજીનો પરિવાર તુલસાને જોઈને સ્વયં ગુસાઈજી બોલ્યા છે કે પદ્મનાભદાસજી નો પરિવાર તો આવો જ જોઈએ. યમુના પદ્મનાભ એ પરિવાર છે, તો ભગવદીઓ પરિવાર પણ ભગવદી હોય, એ લૌકિક છે જ. તો અતિહિ સુખ કરન દુઃખ સબન કે હરન યેહી લીનો પરન દે જકોલે. બે પાઠાંતર ભેદ મળે છે, જકોલે અને દેજુ કોલે. બે અર્થ થાય. જકોલે નો અર્થ થાય છે કે જકોલે છે અને દેજુ કોલે નો અર્થ થાય છે વચન આપે છે કે યમુનાજી આજ પ્રણ લીધો છે. યેહી લીનો પરન દેજુ કોલે, કે આજ કોલ આપ્યો છે ભક્તોને કે અતિહિ સુખ કરન કરી, સતત તારા જીવનમાં સુખ આપીશ, અલૌકિકનું સુખ આપીશ અને દુઃખને હરી લઈશ. દુઃખ છે ભગવત સેવામાં આવતા પ્રતિબંધો. ભગવદીઓ માટે દુઃખ શું છે કે આ ભગવત સેવામાં, ભગવત નામમાં, ભગવત તીર્થમાં આ જે કંઈ પણ પ્રતિબંધ આવે છે એ જ ભગવદી માટે દુઃખ છે. અને એ પ્રતિબંધોનું નિવારણ શ્રી યમુનાજી કરાવે છે. એસી શ્રી યમને જાન તુમ કરો ગુણગાન. અને યમુનાજીને આવા જાણો. કેવા જાણો? કે જે અલૌકિકને સાધનારા છે અને અલૌકિકમાં આવતા પ્રતિબંધોને દૂર કરનારા છે, અતિહિ સુખ આપનારા છે, દુઃખ હરનારા છે. આવા યમુનાજીને જાણી એમના ગુણગાન કરો. રસિક પ્રીતમ પાય નગ અમોલે. અને હરિરાયજી એ રસિક પ્રીતમ એમની છાપ છે હરિરાયજીની. અને રસિક પ્રીતમ પાય, કેવા પ્રીતમને પામ્યા છે? યમુનાજીની કૃપાથી કેવા પ્રભુ મળ્યા છે? નગ અમોલે, અનમોલ નંગ જેવા, કે જેને કોઈ ખરીદી ન શકે, જેને કોઈ મેળવી ન શકે. કારણ અલૌકિક માર્ગમાં તો આપણે બધાય રંક છીએ. અલૌકિકમાં તો આપણે બધાય રંક છીએ, નિર્ધન છીએ, નિસ્સાધન છીએ. પુષ્ટિ માર્ગનું સાધન કયું? નિસ્સાધનતા એ જ સાધન છે. પુષ્ટિ માર્ગના જીવની આવડત કઈ? કે અમને કાંઈ નથી આવડતું, એ જ આવડત.
પુષ્ટિ માર્ગનું જ્ઞાન કયું? અમે કાંઈ જાણતા નથી, એ જ પુષ્ટિ માર્ગીય જ્ઞાન. તો અહીંયા નિર્ધન થવું એ જ ધન છે. કુંભનદાસજી આદિ પાસે એમ તો કાંઈ નથી, પણ ભગવત કૃપાનું ધન છે. તો એ ધન ધર્મ હિ તે પાયો યહ ધન. તો ભક્તિ માર્ગમાં નિર્ધન છીએ. અને ઠાકોરજી કેવા છે? નગ અમોલે. યમુનાજી કેવા છે? અનમોલ નગ જેવા, કે જેની કિંમત કોઈ કરી શકતું નથી. અને અનમોલ કયા? કે ક્યારે એની કિંમત કરવા જશો પણ નહીં. યમુનાજીની કિંમત કરવી એટલે શું? જો યમુનાજીનું મેં આટલા પાઠ કર્યા ને તો અમારું મકાન નહોતું તો મકાન મળી ગયું. યમુનાજીના આટલા પાઠ કર્યા ને તો મારા દીકરાને સારી જોબ મળી ગઈ. યમુનાજીનું આટલું આરાધન કર્યું ને આના લગ્ન નતા થતા તો લગ્ન થઈ ગયા. આ બધી છે યમુનાજીની તુચ્છ કિંમત કરી. પેલો પ્રસંગ નહીં આવતો કે એક ગોવાળ હતો અને વનમાં જતો હતો અને ગાયો ચારતો હતો, ભેંસો ગાયો ને, અને એને એક અણમોલ હીરો મળ્યો. અને હીરો મળ્યો એને થયું સાવ અભણ ગોવાળ, કેવો આટલો ચળકદાર પથ્થર મારી ભેંસના ગળામાં બાંધું તો કેવી સારી લાગે. અને દોરીમાં લઈ અને પોતાના ભેંસના ગળામાં બાંધી દીધો. સાંજ થઈ, ઘરે આવવાનો સમય થયો અને ગાયો ભેંસોને ચરાવતો ચરાવતો પોતાના ગામમાં આવ્યો. ગામમાં પસાર થતો હતો, વચમાં જોહરી બજાર આવ્યું, ઝવેરીનું બજાર આવ્યું. અને એક જોહરી બેઠા હતા, એની નજર ગઈ ભેંસના ગળામાં બાંધેલા હીરા ઉપર. અરે આટલો કિંમતી હીરો! અને આ મૂર્ખને કઈ જ્ઞાન નથી, ભાન નથી, ભેંસના ગળામાં બાંધ્યો છે. એને ખબર નથી કે આ વેચવા જાય તો એને ક્યારે ગાય ભેંસ ચરાવવા જવું ન પડે. એમ કરું અને થોડા રૂપિયા આપીશ ને તો આ હીરો મને આપી દેશે. અને આમ લાલચ લાગી. જોહરીએ પેલા ગોવાળને બોલાવ્યો, દુકાને આવ્યો એટલે ગોવાળને કહ્યું, જો પેલા ભેંસના ગળામાં જે પથ્થર બાંધ્યો છે તે એમ કર, તું જો મને આપે તો હું 100 રૂપિયા તને આપું. અને ગોવાળ તો ખુશ થઈ ગયો. એક પથ્થરના બદલામાં 100 રૂપિયા, મારો આખા મહિનાનો ખર્ચ નીકળી જશે. અને રાજી થઈ ગયો. અને એ અણમોલ હીરો જે કરોડોની કિંમતનો હતો અને જોહરીને 100 રૂપિયામાં આપી દીધો. ગોવાળ તો ત્યાંથી આગળ ગયો અને જોહરી રાજી થઈ ગયો કે આ જેની કિંમત ના આંકી શકે એવે 100 રૂપિયામાં લઈ લીધો. રાજી થતો થતો જ્યાં તિજોરીમાં મૂકવા ગયો એટલામાં જ હીરો હાથમાંથી છટક્યો અને તૂટીને ભૂક્કા થઈ ગયો. એમાંથી અવાજ નીકળ્યો કે પેલો તો મૂર્ખ ગોવાળ હતો, એ તો મારી કિંમત નહોતો જાણતો, પણ તું તો જોહરી હતો, તે મારી કિંમત 100 રૂપિયા આંકી, તો જા તારી પાસે નહીં રહું. એમ બીજો કોઈ સાધારણ જીવ યમુનાજી કે ઠાકોરજીની કિંમત આંકે તુચ્છ રીતે તો સમજી શકાય, પણ આપણે તો વૈષ્ણવ છીએ, આપણે તો વલ્લભી છીએ. અને આપણે તો વલ્લભી થઈ અને યમુનાજીની આવી તુચ્છ કિંમત આંકીએ તો યમુનાજી રૂપ હીરો પણ આપણી પાસેથી જતો રહેશે. નગ અમોલે, આ તો અણમોલ હીરો છે જેની કિંમત આંકી ન શકાય.